કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ। શ્રીનગર, જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવાર અને ગુરુવારની મધ્યરાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની ભારે અથડામણ થઈ હતી। આ અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। સચોટ બાતમી પર ઓપરેશન સીઆરપીએફ, આર્મી અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમને કાદર બેહીબાગ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળી હતી। આ આધારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું। સવારે શરૂ થયેલા ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો। જવાબમાં સુરક્ષા દળોએ પ્રત્યુત્તરમાં ગોળીબાર કરીને તમામ 5 આતંકવાદીઓને ઠાર કરી દીધા। સુરક્ષા દળો સજ્જ, એક અધિકારીએ જણાવ્યું કે ઓપરેશન ખૂબ વ્યૂહાત્મક રીતે હાથ ધરાયું હતું। અત્યાર સુધીમાં 2 મહિના પહેલા અખનૂરમાં મળેલી સફળતા બાદ એ પ્રકારના ઓપરેશનમાં સુરક્ષા દળોએ વધુ ચુસ્તતા અપનાવી છે। ગઈકાલે કુપવાડા જિલ્લામાં પણ શસ્ત્રો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેનાથી ટૂંક સમયમાં મોટા આતંકવાદી હુમલાનો ખતરો ટળ્યો છે। આંકડા અને અસર છેલ્લા કેટલાક મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી થઈ રહી છે। સુરક્ષા દળોએ પોતાની કાર્યક્ષમતા સાથે ઘાટીમાં શાંતિ સ્થાપવા માટે આતંકવાદીઓ સામે સતત જૂઝવી રહ્યા છે। હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે।